વેલકમ બેક ટુ માય ભાવસાર ચેનલ. અહીંયા સૌથી પહેલા તો તમને થેન્ક યુ. હા, તમને જે વિડીયો જોશે એમને થેન્ક યુ. અને મારા સર્વ દેવી દેવતાઓના આશીર્વાદથી અને તમારા બધાના સપોર્ટથી આજે આપણે 3K કમ્પ્લીટ થઈ ગયા છે. એટલે આજે 16 એપ્રિલ 2026 3K કમ્પ્લીટ થઈ ગયા છે. અને ભોલેનાથને અમને આ વખતે એટલે કે 2026માં બોલાયા છે. તો અમે આ વખતે જે છે તે કેદારનાથ જવાની પૂરી તૈયારી કરી રહ્યા છે. અને કેદારનાથ જાઓ તો શું શું પેકિંગ કરવું તેના માટે મેં આજે વિડીયો બનાવ્યો છે. તો મિત્રો, કેદારનાથ જાઓ ને તો સૌથી પહેલા જે છે તે આપણે કેદારનાથમાં જે જવા માટે જે રજીસ્ટ્રેશન છે તે એના 1-2 મહિના પહેલા ખુલતું હોય છે. ત્યાં સૌથી પહેલા આપણે રજીસ્ટ્રેશન કાઉન્ટર રહે છે. અને સાથે સાથે આપણે 2 આઈડી પ્રૂફ રાખવાના છે. ગવર્મેન્ટ આઈડી પ્રૂફ, આધાર કાર્ડ છે, ઇલેક્શન કાર્ડ છે કે કોઈ પણ. અને ઘણા લોકો શું કરે, કેદારનાથ જવાનું હોય ને તો અમુક વધારાની વસ્તુઓ પેક કરે, કપડાં છે, આ છે. પણ શું વસ્તુ મેઇન લઈને જવી, ત્યાં આગળ શું વસ્તુની આપણને જરૂર પડે તે આપણે તમને હું આ વિડીયોમાં બતાવીશ. કેદારનાથ જઈએ તો આપણે શું શું વસ્તુ લઈને જવી. તો જ્યારે બી અચિંતા જ થાય, આપણે જ્યારે બી જ્યાં ભક્તિના ધામમાં જવાનું હોય તો અચિંતાનો બોલાવો આવે એટલે આપણે આમ જવાનું થાય. તો આપણે એ રીતની તૈયારી રાખવી. તો હું મારે જે જઈશ ટૂંક સમયમાં તો પહેલા બતાવી દઈશ કે આ જેટલી બી વસ્તુ જોઈ શકો છો, આ બધી વસ્તુ કેદારનાથ માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે હું 1 by 1 વાત કરીશ. તો આપણે પહેલી વાત કરીએ તો આ જે છે તે આપણે જે થર્મલ ટી શર્ટ છે કે જે આપણને ત્યાં -2 ડિગ્રી 3 ડિગ્રી જે ટેમ્પરેચર ત્યાં આગળ આપણને આ થર્મલ ટી શર્ટ જે છે તે કામ લાગશે. સેકન્ડ વાત કરીએ તો આ જે છે તે થર્મલ પેન્ટ છે કે જે આપણને ત્યાં -2 ડિગ્રી 5 ડિગ્રીમાં થર્મલ પેન્ટ, અંદર પેન્ટ પહેરવાનું થર્મલ અને બહાર જેવી તમારે ફેશનેબલ જે કપડાં પહેરાવે તે પહેરી શકો છો. થર્ડ વાત કરીએ તો ત્યાં આગળ આ જે સોક્સ જે છે તે આપણને -2 ડિગ્રી 5 ડિગ્રીમાં આ સ્પેશિયલ આપણે સોક્સ મળે છે. તો આપણા સોક્સ આપણે ખાસ લેવાના રહેશે. સારી ક્વોલિટીમાં સોક્સ લેજો. અને આ વાત કરીએ તો આપણે કેપ જે છે તે વિન્ટર કેપ આપણે સાથે રાખવાની રહેશે. વિન્ટર જે હેન્ડગ્લોવ્સ છે તે આપણે, કારણ કે ત્યાં આગળ વાતાવરણનું કોઈ જ ઠેકાણું નથી. ગમે ત્યારે તાપ હોય, ગમે 10 મિનિટમાં વરસાદ પણ ચાલુ થઈ જાય છે. અને આ જે છે તે મફલર જે છે તે આપણે જોડે રાખવાનું રહેશે. ઠંડીનું વાતાવરણ હશે ત્યાં આગળ ત્યારે આ બધી વસ્તુ આપણે ઠંડીની રાખવાની રહેશે. હવે વાત કરીએ કે આ બધું જે સામાન જે છે ત્યાં માટે રોલિંગ બેગ ના લેશો કે પકડવાની એથી બેગ ના લેશો. એની માટે પ્રોપર ટ્રેકિંગ બેગ લેજો, ચેનવાળી જે છે. અને આ જે છે તે સપોર્ટ, આ જે તમે લોક મારો ને એટલે આ જે છે તે સપોર્ટ પ્રોપર હોવો જોઈએ. બેગ ભરાયા પછી તમને અહીંયા ગાડી જે છે તે સપોર્ટ મળી શકે. તમે આ જે ભરાવો છો બેગ અહીંયા ગાડી, તો તમને અહીંયા ગાડી જે છે તે પ્રોપર સપોર્ટ આગળથી મળી રહે એવી બેગ લેશો. એ જે બેગ પ્રોપર રહે એ આપણે ટ્રેકિંગ બેગ લેવાની રહેશે. હવે આપણે વાત કરીશું કે ત્યાં આગળ વાતાવરણનું કોઈ ઠેકાણું નથી. ઠંડીમાંથી વરસાદ ચાલુ થાય તો તેના માટે આપણે જે છે તે આ મોન્સૂન જેકેટ જે છે તે લેવાનું રહેશે. એકદમ અંદર બિલકુલ પાણી ના જાય અને બરફ પડે તો પણ ટેન્શન નહીં. તો આ કંઈક આવું -5 ડિગ્રી વાળું જેકેટ લેવાનું રહેશે. એના પછી વાત કરીએ તો જોડે આવો રેનકોટ બી રાખવાનો રહેશે. જે વરસાદ પડે ખાલી તો તમારે રેનકોટ કરશે તમારે પ્રોટેક્ટ. અને બરફ એ પડે તો આ જે બતાવ્યું જેકેટ એ કામ લાગશે. એના પછી આ જે છે તે આપણા ઘૂંટણમાં જે છે તે આગળ આ રીતે પહેરવાના રહેશે. કે જ્યારે તમે ઘોડા પર બેસીને જતા હોય તો ઘોડા પર તમારે પગ આ રીતનો હશે. તો જ્યારે અહીંયા પહેર્યો છે ને તો જ્યારે ઘોડો ચાલતો હશે ને ત્યારે તમારે ઘસાશે નહીં, તો છોલાશે નહીં. તમને પ્રોટેક્ટ કરશે. એટલે આ એક ખાસ રાખજો તમે. બીજી વાત કરીએ તો આ હેન્ડ ગ્લોવ્સ છે, જે બરફ પડતો હોય ને હોય તો આ તમને -5 ડિગ્રીમાં બી તે સારું એવું તમને પ્રોટેક્ટ કરશે. બીજી વાત કરીએ તો શૂઝ ખાસ છે કે આપણે ત્યાં ગાડી બરફ પડ્યો હોય કેવું હોય તો તમારે ગ્રીપ વાળા શૂઝ લેવાના રહેશે. ખાસ મિત્રો, કોઈ પણ શૂઝ લઈને ના જતા. ગમે તેવા ગ્રીપ વાળા શૂઝ પ્રોપર લઈને જશો તો તમને ટ્રેકિંગ કરવામાં એમાં મજા આવશે.
પછી તો નોર્મલ છે, રૂમાલ છે, આ નાઇટ ડ્રેસ છે, તે તો બધા તમે લેવાના જ છો. એની પછી આ કપૂર શું છે, ઉપર આપણે આટલી હાઈટ ઉપર જઈએ ને તો આપણને કદાચ શ્વાસ લેવામાં ઓક્સિજન ઓછું થવાનું, હવા પતરી થઈ જાય તો ઓક્સિજન ઓછો થવાની શક્યતાથી આ હોય તો આપણે થોડું એનું મૂકો કરીને આપણે થોડું સૂંઘીશું, આપણને થોડી શ્વાસમાં રાહત રહેશે લેવામાં. બીજી વાત કરીએ તો આપણે આ એક 2-3 જેવા લોક રાખીશું કે જેથી સેફટી માટે, કે આપણે જ્યારે ગૌરીકુંડ જઈશું ને તો ગૌરીકુંડ આપણે આ બધો સામાન લઈને નહીં જઈએ. ત્યાં ગાડી ખાલી લેગિંગ્સ ને એક ટી-શર્ટ આપણે બેગમાં રાખીશું અને થોડું ઘણું ખાવા પીવાનું ખાસ રાખજો મિત્રો, કારણ કે ખાવા પીવાનું ત્યાં ગાડી બને એટલું બહારનું ઓછું ખાજો. અને તમારા બેગમાં જે છે તે ડ્રાયફ્રૂટ છે, અખરોટ છે, એ બધું ખાસ રાખજો અને પાણીની બોટલ ખાસ રાખજો. તો નીચે તમે જ્યારે ગૌરીકુંડ ઉપર જે એક બેગ મૂકીને જાઓ, તમે 2 બેગ લઈને જજો, એક ટ્રેકિંગ બેગ ને એક નાની બેગ. તો જે બેગ જે તમે જ્યાં રૂમ પર મૂકી જાઓ તો તમે લોક મારવા માટે નાના લોક જે છે તે લઈ રાખશો. અને બીજું કે ત્યાં ગાડી લાઇટનું કંઈ ભરોસો હોતો નથી, કારણ કે વાતાવરણ એવું હોય છે એટલે લાઇટને જતું રહેતું હોય તો 2 ટોર્ચ છે કે આપણે રાખવાની રહેશે જોડે, તો આપણે ટોર્ચ જોડે રાખીશું. પછી આ જે છે તે મેડિકલ કિટને છે કે કદાચ કંઈક તમને મોસમ બદલાતો રહેતો હોય તો કંઈક તાવ, ઉધરસ, શરદી કાંઈ થાય તો આપણે મેડિકલ કિટ આપણે જોડે રાખીશું. અને આ તો ફેસ વોશ ને છે જે આપણે લઈને જઈશું. અને આ જે છે તે 6 દિવસના જે છે તે મારા જે કપડાં છે આખા 6 દિવસના. અને એમાં તમને હું વાત કરું ને તો આ એક પેકેટમાં અંદર લેગિન્સ આવી ગઈ, ટી-શર્ટ આવી ગઈ, અંડરવેર, બનિયાન, સોક્સ, હેન્કી, આ બધી વસ્તુ આ એક પેકેટમાં આવી ગઈ. એવા 6 દિવસના 6 બોક્સ બનાવી રાખીશું ત્યાં, જેથી આપણને કોઈ તકલીફ ના પડે. અને આ જે એક બેગ છે તે સ્પેશિયલ એક નાસ્તા માટેની બેગ છે, જે આપણો જે ઘરનો જે સૂકો નાસ્તો છે રાખો, કારણ કે બને ત્યાં સુધી બહારનું આપણે એવોઇડ કરીશું ખાવાનું, કે જે બહારનું ખાઈએ ત્યાંનું કેવું હોય કે એવું ખબર નહીં આપણને, એટલે આપણે થોડો ઘરનો નાસ્તો રાખીશું. તો મિત્રો ભોલેનાથના બોલાવો આવ્યો છે, તો હવે અમે જે છે તે કેદારનાથની જવાની ટૂંક સમયમાં તૈયારી કરી છે. એટલે હવે જઈશું, જોઈએ હવે ત્યાં આગળ વાતાવરણ કેવું રહે છે, કારણ કે અત્યાર સુધી જાણવામાં આવ્યું છે કે બરફ ને બધું બહુ જ પડી રહ્યું છે. તો મિત્રો તમે બી ઈચ્છતા હોય કે હું બી તમારા નામથી દર્શન કરીશ, મારા જે સબસ્ક્રાઈબર છે એમના, પણ તમે મારા આ ચેનલ પર, આ વિડીયો પર જય ભોલેનાથ કે જય કેદારનાથ લખી દેશો તો જેથી હું તમારા વતી પણ દર્શન કરી લઈશ. તો આવા જ માહિતી મારા વિડીયો જોવા માટે મારી ચેનલ ભાઈ ભાવસારને આજે જ સબસ્ક્રાઈબ કરી દેશો. ના કરી હોય તો કરી દેજો, એટલે તમારા માટે આટલી બધી મહેનત કરું છું, જરૂરથી કરી દેશો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ તો કરી જ દેશો. મળીએ આપણે હવે, હું કેદારનાથ જઈશ ત્યાંના વિડીયોમાં બધું બતાવીશ તમને, કેવી રીતે જવું, ત્યાં કઈ રીતનું છે બધું જ બતાવીશ. નેક્સ્ટ પાર્ટ જે છે તમારો એ જ આવશે કેદારનાથનો વિડીયોનો. મળીએ આપણને, ટાટા, બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, જય ભોલેનાથ. આપણે ફાઇનલી જે આ રીતની બેગ રેડી છે અને ટ્રેકિંગ માટે હવે નીકળીશું. મળીએ આપણે કેદારનાથમાં. બાય. આજે અમારી ચેનલ આટલી છે મોટી, છતાં બહાર નહીં લાગે. સબસ્ક્રાઇબ કરો. બાય.